હે હે સારું આવે જ ને આમાં ચાલો સ્વામિનારાયણ હરે તારીખ આજે 27 કે 27 ના છે. હા 27 એપ્રિલ 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે મીમાંસકોનો જે મત જે છે એ મીમાંસકો જે એમ કહે છે કે ભાઈ વેદોમાં જે કોઈ એમ કહે કે શ્રુતિઓ જે છે તે બધી વિધિરૂપ છે અને એ બધી શ્રુતિઓ જે છે તે એકચ્યુઅલી કૃતિરૂપ છે, એટલે એ કોઈને કોઈ કાર્ય માટે જીવને પ્રેરે છે. તો પછી એનું ખંડન રામાનુજાચાર્ય એ પ્રમાણે કર્યું કે વસ્તુતઃ એ વેદ જે છે એમાં જે શ્રુતિઓ જે છે તે વિધિવાક્યો છે, સિદ્ધ વાક્યો છે, અને એમાં એ સિદ્ધ વાક્ય એવા છે કે એમાં કોઈપણ પ્રકારની વિધિ જે છે કે કૃતિ જે છે એ પણ ફક્ત ને ફક્ત ઉપાસના રૂપ છે. એટલે પરમાત્માની જે ઉપાસના કરવાની એ જ વેદોનું તાત્પર્ય છે. અને એમાં જે કોઈ કૃતિ તમે કહો કે વિધિ તમે જે કહો એ પણ ભગવાનની ઉપાસના સંબંધિત છે. સામાન્ય રીતે બીજી જે જગતમાં કૃતિઓ કે જે કાર્ય કરવાનું જે કેવું છો તે કાર્યમાં તમને સુખ નથી આવતું, પણ તમે કાર્ય તરફ એટલા માટે જાઓ છો કે એ કાર્યનું ફળ જે છે તમારું લક્ષ્ય એ ફળમાં સુખ હોય છે, એટલે એ ફળથી પ્રેરાઈને તમે કાર્યને વિશે ઉન્મુખ થાવ છો. એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે કે શેષીપણે પ્રધાન ભાવે હોવું તેમ એમ પણ કૃતિના ઉદ્દેશ્યનું લક્ષણ ન કરવું. એટલે જે તમે કાર્ય કરો છો કારણ કે તમારા પક્ષમાં શેષિત્વ એટલે પ્રધાન ભાવનું નિરૂપણ જ થઈ શકતું નથી. અન્યના ઉદ્દેશ થકી થયેલી એવી જે કૃતિ તેનાથી જે વ્યાપ્ત તેનું નામ શેષ અને તેનો પ્રતિસંબંધી તે શેષી એમ નિરૂપણ થઈ શકતું નથી. એ હવે આપણે ગયા વખતે જોયેલું તે જેમ કે લાવવું અને જે અન્ય એટલે જેમ કે અને લાવવું એના ઉદ્દેશથી થયેલી એવી જે કૃતિ, બરાબર. એટલે અન્યના ઉદ્દેશ થકી થયેલી જે કૃતિ, ઓકે. 7મું અન્ય એટલે જેમ કે અને લાવવું એના ઉદ્દેશથી થયેલી જે કૃતિ એવી તેનાથી વ્યાપ્ત એનું નામ શેષ અને તેનો પ્રતિસંબંધી જે શેષી એમ નિરૂપણ પણ થઈ શકતું નથી. કારણ કે એમ લક્ષણ કરીએ તો કૃતિ પોતે શેષ ન હોવાથી એનું સાધ્ય ઉદ્દેશ્ય તે એના પ્રતિ શેષી ન હોઈ શકે. અન્યના ઉદ્દેશ થકી જેની ઉત્પત્તિ થવી જોઈએ એ શેષ. હવે એને અંદર પેલામાં એ મૂકી દે ને ઉડિયા કરે ખાલી ઇરિટેશન થાય, એમ પણ નહીં કહેવાય. ચાલો અન્યના જેમ કે લાવવું એના અને અન્યના એટલે શેષ એટલે લાવવાના ઉદ્દેશથી કૃતિની ઉત્પત્તિ થાય છે, માટે કૃતિ એ શેષ અને લાવવું તે શેષી. અરે એને અંદર મૂકી દઉં ને, ઇરિટેશન થાય છે. કેટલી વાર કહ્યું યાર કે 3 વાર 4 વાર એકને એક જ વાત રિપીટ કરવાની, એ ઉડિયા કરે છે, અંદર મૂકી દે. ચાલો એટલે શું કહ્યું કે ભાઈ કૃતિ પોતે શેષ ન હોવાથી એનું સાધ્ય, બરાબર, જેમ કે લાવવું તે અને કૃતિ એટલે પ્રયત્ન એટલે સાધ્ય લાવવું તે. સમજો એ આપણે ગઈકાલે વાત કરેલી, ગઈકાલે તો નહીં પણ શનિવારે વાત કરેલી કે ભાઈ હું કોઈને એમ કહું કે ત્યાંથી પાણી લાવવાનું છે તો ત્યાં જવું એ ઇમ્પોર્ટન્ટ નથી, ત્યાંથી પાણી અહીંયા લાવવું એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મહત્ત્વની બાબત શું છે કે પાણી ત્યાં લેવા ગયો તે લેવા ગયો એ મહત્ત્વની બાબત નથી. એ તો લેવા તો એટલા માટે જાય છે એ કે પાણીની પરબ ત્યાં છે, પણ મહત્ત્વની બાબત કઈ છે તો પાણી લાવવું એ છે. એટલે પાણી લેવા જવું એ શેષ છે, પણ શેષી કોણ છે? પાણી પોતે. કેમ? કારણ કે પાણી જે છે એના દ્વારા એમ કહે કે મારી તરસ છીપશે. અત્યારે જે ગરમીની સિઝન ચાલે છે તો આપણે કોઈને એમ કહીએ કે ભાઈ ત્યાંથી પાણી લઈ આવો, બરાબર છે, તો ત્યાંથી પાણી લાવવામાં મહત્ત્વનું શું છે? ત્યાં જવું મહત્ત્વનું છે કે પાણી લાવવું મહત્ત્વનું છે? તો ભાઈ ત્યાં જવું એટલા માટે જ મહત્ત્વનું છે કે પેલી પાણી લાવવાનું છે. એટલે પાણી લાવવું એ મુખ્ય કામ છે, એટલે એ મુખ્ય વાક્ય છે.
અને ત્યાં જવું એ તો ત્યાં જવું એટલા માટે હું એને કહું છું કે ત્યાં જ પાણી છે. તો એ પ્રધાન વાક્ય નથી, એ ગૌણ વાક્ય છે. સમજ પડી? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે વિધિ જ્યાં જ્યાં એમ કહે કે શ્રુતિઓમાં કે વેદોમાં કઈ હોય એ વિધિ મુખ્યપણે નહીં લેવાની. એ વિધિ તો ગૌણ છે, તો મુખ્યપણે શું છે તો પેલી ઉપાસના છે કે જેના માટે એ શેષી કોણ છે ત્યાં તો ભગવાન, તો એ ભગવાન માટે એ વિધિ કરવાનો છે, તો એ ભગવાન મુખ્યપણે છે. મીમાંસકો વિધિને મુખ્યપણે કહે છે, તો રામાનુજાચાર્ય કહે કે એ વિધિ મુખ્યપણે નથી. સમજો, આપણે ત્યાં ઘણા લોકો નહીં બધી વિધિની પાછળ બહુ મંડી પડે. આમ એટલે આમ જ થવું જોઈએ, ફલાણું એટલે ફલાણું જ થવું જોઈએ, જમણી બાજુ એટલે જમણી બાજુ, ડાબી બાજુ એટલે. ભાઈ એ બરાબર છે, એ થવું જોઈએ, એમાં ના નહીં પાડતા આપણે, પણ એ બાબત જે છે તે એટલા માટે તમને એલર્ટ રાખવા માટે એ બધું ત્યાં લખેલું છે પ્રમાણે કે ભાઈ ઉત્તર દિશામાં રાખવું કે પૂર્વ દિશામાં રાખવું. તે જે ઉત્તર અને પૂર્વ દિશામાં એ કોનું કે ભાઈ જેની તમે ઉપાસના કરતા હોય એનું મુખારવિંદ હોય, તો એ તરફ જોઈને તમે એમ કહે કે ઉપાસના કરો તો તમારી ઉપાસનાની સિદ્ધિ થાય, ત્યાં સુધીની વાત છે. પણ હવે તમે કોઈ જંગલમાં આવો ને ત્યાં તમને કોઈ દિશા જ નહીં જડે અને તમે ભગવાનનું ચિંતન કરો તો કંઈ ભગવાન સુધી એ તમારી ઉપાસના નથી પહોંચતી એવું નથી. તમે કરેલી ઉપાસના તો પહોંચવાની જ છે, પછી ભલે તમે ઉત્તર દિશામાં મુખારવિંદ હોય કે દક્ષિણ દિશામાં હોય કે પશ્ચિમ દિશામાં હોય. પણ સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે દક્ષિણ દિશામાં બધા નરકો આવેલા છે અને ઉત્તર દિશામાં ઉપર એમ કહે કે બધાની ઉધ્વગતિ થાય છે, એટલે આપણે શું કીધું હોય કે ઉત્તર દિશા તરફ બધું કામ કરીએ, આ પૂર્વ દિશા તરફ કરીએ કે ભાઈ સૂર્યનારાયણ પૂર્વ દિશામાંથી ઉગે છે એટલે આપણે એ પૂર્વ દિશાને. તો હવે લોકો શું એ દિશાઓને મુખ્યપણે માની લે ને એની પાછળ જ બધું જીવન ખર્ચી નાખે. જેમ ટોયલેટ જાય તો કેટલી વાર હાથ ધોવા, કેટલી વાર મોઢું ધોવું, કેટલી વાર પગ ધોવા, તો પેલો એની પાછળ જ મંડેલો ને મંડેલો રહે આખો દિવસ કે ભાઈ આ કરવા ગયો તો આ બધું. હવે ભાઈ એ તમને ખાલી શરીર શુદ્ધિકરણ પૂરતું છે. મુખ્ય બાબત શું છે કે તમારે બાહ્ય અને આભ્યંતર સૂચિ રાખીને ભગવાનનું ભજન કરવાનું છે. સમજો, તો એ શુદ્ધિકરણ તો ભજન કરવા માટે છે, તો એ ગૌણ વાક્ય છે. મુખ્ય વાક્ય ભગવાનમાં વૃત્તિ રાખવાનું એ છે. તો આપણાવાળાએ શું કરી નાખ્યું બધું, સંડાસના બારના ધોવા માંડ્યા, પેલો નાવા ધોવા માંડે ને એની પાછળ જ આખો દિવસ કાઢ કરે. આ નહીં ધોયું, હાથ નહીં ધોયા, પગ નહીં ધોયા. અરે ભાઈ પગ હાથ પગ ધોવાના છે, પણ હવે કોઈના રહી ગયા એકાદ વખત ઉંમરથી કે કંઈ બીજાથી તો કંઈ આમાં કંઈ બહુ ખાટું મોડું નહીં થઈ જવાનું. મહારાજ કે એ પ્રમાણે આપણે અહીંયા ધર્મોને ખોટા નહીં કરતા, ધર્મોનું પાલન કરીએ છીએ, પણ ધર્મોનું પાલન કરવાનું કેમ છે તો ધર્મ પછીનું જે છે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની સિદ્ધિ માટે કરવાનું છે. તો ધર્મ જે છે તે શું છે, અંગ છે, અને ભક્તિ જે છે તે શું છે, અંગી છે. તો એ ભક્તિ કરવા માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની જરૂર છે. પણ પછી બોલો ભક્તિને ગૌણ કરી નાખે, જે કરવાનું એ કરે નહીં, આખો દિવસ હાથ પગ ધોયા કરે, મોડું ધોયા કરે, આમાં જ આખી જિંદગી નીકળી જાય. એક વખત અમે આચાર્ય મહારાજ પાસે બેસેલા 1998-99માં, તો એમણે આ ચર્ચા બહુ સારી રીતે કરેલી વડતાલમાં. કે આપણાવાળાને પહેલાં એ જ નહીં ખબર કે મુખ્યપણે શું કરવાનું જ ને ગૌણપણે શું કરવાનું છે. પછી બાજુ એમણે એ પણ કહ્યું મુખ્ય અને ગૌણ શું કહેવાય એ પણ મારે સમજાવવું પડશે બાજુ, કે મારા જેવા થોડા એગ્રેસિવ વ્યક્તિ છે એટલે જે હોય તો કહી દે. પછી કે મુખ્યપણે એટલે જે શાસ્ત્રમાં લક્ષણ કયા છે ભક્તિના, તો ભક્તિ આપણે ત્યાં મુખ્ય એમ કહી કે સાધ્ય ભક્તિ જે પ્રેમ લક્ષણા ભક્તિ છે એ ઉદય કરવાની જ ને. એને માટે બધા સાધનો કયા છે કે ભાઈ તમારે સૂચિ એટલે બાહ્ય અને અભ્યંતર સૂચિ રાખવી, સત્ય રાખવું, શૌચ રાખવું, દયા રાખવું, તપ રાખવું, બરાબર. આ બધું જે કહ્યું તે કેમ રાખેલું છે તો મુખ્ય પેલી ભક્તિની સિદ્ધિ માટે રાખેલું છે. તેમ વેદ વાક્યોમાં એવું જ છે, જે તમને ધર્મનું પાલન કરવાનું કહ્યું હોય કે જે તમને બધા વિધિ બતાવેલા હોય કે આ યજ્ઞ કરે તો આ થાય, આ યજ્ઞ કરે તો આ થાય, જે કંઈ લખ્યું છે તો એ તમને અંતતઃ પરમાત્મામાં જોડવા માટેની વાત કરેલી છે. કદાચ કોઈ જગ્યા પર સકામ પણ ઘણા બધા યજ્ઞોની વાત કરેલી હોય તો એ યજ્ઞનું ફળ શું હોય, તો તમે સકામ કરો તો તમને યજ્ઞનું ફળ મળે, તો છેલ્લે તમે એ નિષ્કામ કરો તો એમાં જે યજ્ઞના ફળ રૂપે પરમાત્મા પ્રાપ્તિ કઈ હોય તો તમને એ પણ મળે. એટલે એ શ્રદ્ધા તમારામાં ઉદય થાય, એટલે એ સકામ યજ્ઞોની ચર્ચા કરેલી હોય. પણ હવે કરીએ શું, હવે એ ખબર નહીં પડતી કે લોકો ઓછી બુદ્ધિવાળા છે કે પછી લોકો સ્વાર્થી વધારે છે કે લોકોની વૃત્તિ જે બાજુ છે એ ખબર નહીં પડતી. પણ હવે છે એવું તો છે. હવે આપણે શું સહસાહજિક રીતે એવું કહેતા હોઈએ કે ભાઈ એ બધામાંથી હવે માથાકૂટ છોડો, હવે બધું બહુ ભોગવું ને બધું બહુ કર્યું, હવે સીધા ભક્તિ તરફ આગળ વધો.
પણ લોકોને ભક્તિ કરવી છે પણ પોતાની શરતે કરવી છે, અને પાછું ભક્તિ કરીને એના ફળ રૂપે પાછું કંઈ ને કંઈ જોઈએ છે. તો પેલો પાછો એમ કહે કે હું રૂપિયા આપું ને રાંદેર મંદિરમાં જમી લઉં તો મને પુણ્ય નહીં મળે ને. તારી તો ભલી થાય. મેં કહું કે હજુ પુણ્ય પાપના ચક્કરમાં જ છે. મેં કીધું બોલો, હવે એ પુણ્ય પાપના ચક્કરમાં છે હજુ, એટલે હજુ એનો કલ્યાણ મોક્ષ માટે હજુ એને કંઈ અંદરથી ભાવના જાગી જ નથી. કારણ કે હજુ એને એવું છે કે હું પુણ્ય કરું, હું પાપ કરું, હું પુણ્ય કરું. અરે ભાઈ, પુણ્ય પાપ વિશે એટલે કહ્યું છે તમને લોકોને કે એની ઉપર ધ્યાન રાખીને જીવ પેલો ભય પામીને કાળ કર્મ પાપ કર્મથી પેલો સામે આવે, ભય પામે તો ભગવાનની શરણાગતિ સ્વીકારે ને ભગવાનનું ભજન કરે. એ એટલે રખેલું છે. તો આપણે વાલા એટલા બધા પરમ બુદ્ધિશાળી એમાં ને એમાં ગોળ ગોળ એની અંદર આગળ પાછળ જ રમ્યા કરે છે, એની બહાર જ નહીં નીકળતા. આ ખવાય, આ નહીં ખવાય, પેલું ખવાય ભગત, આ ખવાય ભગત, આ નહીં ખાય. અરે ભાઈ, તું ખાવા નહીં ખાવા ને એની પાછળ જ આખી જિંદગી કાઢી નાખવાનો. એવા એવા સવાલ કરે લોકો, પછી મને ત્રાસ થઈ જાય અમુક વખતે. કારણ કે હવે પ્રોબ્લેમ બહુ મોટો થઈ ગયેલો છે. પેલું આમ ડિસ્ટન્સ 2-5 ફૂટનું હોય, પણ હવે આનું ડિસ્ટન્સ પેલું 50-100 ફૂટનું હોય તો કેવી રીતે પાર થાય? કારણ કે હું કંઈ બીજું વિચારતો હોઉં ને પેલો હજુ ત્યાં ને ત્યાં જ ઉલझેલો હોય. આ ખવાય, પેલું નહીં ખવાય, આ દિશામાં જવાય, પેલી દિશામાં નહીં જવાય, ઝાડે ફરવા જાય તો કઈ દિશામાં જવું, ઊંઘતો હોય તો કઈ દિશામાં ઊંઘવું, ઉઠતો હોય તો કઈ દિશામાંથી ઉઠવું. હવે આમાંથી જ બહાર નહીં આવે પેલો. મને એ બધી બાબત એટલી બધી ગોણ લાગે છે. હવે એમાં શું હોય કે જેને બધું પબ્લિક ભેગું કરવું હોય તો આ બધી ચર્ચામાં ઉતર્યા કરે. ડાબી બાજુથી ઉઠો, જમણી બાજુથી જાઓ, ખાટલામાંથી વચ્ચેથી નહીં નીકળતા. હવે મને તો એવું જ થાય વચ્ચેથી જ નીકળી જવાનું ખાટલાની. હવે એ બધી વિધિ છે તે કેના માટે છે? ખાલી તમે શાંતિથી સૂઈ શકો એના માટે છે. હવે એમાં ને એમાં ઉલઝેલા રહેવાનું કે વચ્ચેથી નીકળવાનું, ઉપરથી નીકળવાનું, આગળથી નીકળવાનું, પાછળથી નીકળવાનું, દિવાલમાંથી બાજુમાં નહીં ચાલ્યો જતો. ગાંડા જેવા સવાલ પણ બરાબર. હા, ઉલટા સવાલ ને ઉલટી ખોપડીના લોકો જ બધા મળે છે અને એવા જ આવે છે. પછી શું ખાય તો આપણી પેલી કે એ પ્રમાણે અક્કલ વગરની વાત કરે. જમી લઈ તો પુણ્ય ચાલ્યું જાય. તો ભાઈ 200 રૂપિયા મૂકી દેવાના તો પુણ્ય નહીં જવાનું તારું. તે કંઈ ભાઈ પુણ્ય મળે નહીં ને એમ કે જમી લઈ લો. અરે તું હજુ પુણ્યના ચક્કરમાં જ, એટલે પાછા આવવું જ છે તારે અહીંયા. એટલે તારે પાછા આવવું છે. હવે તારે આવવું છે તો ભગવાન કહે કે હું તો નક્કી જ છે, તારે જવું છે તો જા. પછી પાછો બા વડતાલ જાય તો જમે પાછો, તો ત્યાં એનું પુણ્ય નહીં જાય. એ કે તા પૈસા મૂકી દેવો ને, તો રાંદેર આવ્યો તો પુણ્ય ચાલ્યું જાય. હવે એવી એવી ઉલટી ખોપડીની વાત કરે ને લોકો. કાં આપણે ચોક બજારવાળા મામા સમજે છે લોકો બરાબર, કાં અલીગઢના સમજે છે, કાં પછી એ લોકોમાં હવે ખબર નહીં આવી ગાંડા જેવી વાત કરે. આવો બુદ્ધિ વગરની નોન સેન્સ ટોકિંગ. એટલે હજુ લોકો આમાંથી બહાર જ નહીં નીકળ્યા એમ. પાપ પુણ્ય સુકૃત દુષ્કૃત બરાબર. તો પછી તો મોક્ષ કાથી થવાનો બરાબર. પછી તમારી સામે શ્રી ભાષ્ય ચલવે કે પછી ગમે તે ચલવે, પણ તમારી વૃત્તિ જેવી હોય તો પછી હું શું કરવાનું બરાબર. એટલે આમાં એ કહ્યું છે કે ભાઈ પાણી લાવવું એ મેઇન બાબત છે. એટલે શાસ્ત્રોમાં વિધિ નિષેધરૂપ ધર્મ જે કયા છે તે તમારી વૃત્તિ ભગવાનમાં રહે. એટલે તમે ખોટી બીજી ઉલઝનોમાં ઉલઝી ન જાઓ. ભાઈ હવે તમને કહ્યું કે જમીને 12 કોગળા કરવાના, તો એ 8 કોગળા કરવાના, સોરી, તો એ 8 કોગળા કરવાનું કેમ કહ્યું તમને? કોઈને કંઈ ખબર પડી? તો ભાઈ વિજ્ઞાન એવું કહે છે કે ભાઈ તમે જમો એટલે અંદર બધા એના કણ હોય અનાજના કે પછી સબ્જીના કે એના દાંત બાતમાં ફસાયેલા હોય આ તે, તો પછી અંદર સડો લાગે, બેક્ટેરિયા થાય, આ તેને બધું તમારું દાંતને ભવિષ્યમાં નુકસાન થાય, દાળમાં પેલું એ ફસાઈ જાય તો દુખે ને આ બધા તમે હેરાન થાવ. એટલે 8 વખત બરાબર એને સાફ કરીને બધું બહાર કાઢી નાખવાનું કચરું બચરું. એટલે તમારું મોઢું બધું ફ્રેશ રહે, સારું રહે. ટોયલેટ જાઓ તો 12 કોગળા કરવાના કહ્યા, તો એ કેમ કહ્યા? તો એનો લોજિક તો સમજો. પહેલાંના સમયમાં આપણે ત્યાં ટોયલેટ કે અત્યાર જેવા થોડા હતા. કાં જતા હતા ટોયલેટ? બધા જંગલે જતા હતા. તો ત્યાં શું હોય? માટી હોય, કાદવ કિચન, નવું વાતાવરણ હોય. એટલે બધું મોઢામાં કંઈ ઇન્ફેક્શન જાય એવા બેક્ટેરિયા એવું કંઈ ગયું હોય તો પગ ધોઈ નાખવાના, હાથ ધોઈ નાખવાના, 9 ને 7 16 વખત મોઢામાં તમારે 12 કોગળા કરી નાખવાના અને શાંતિથી નાહી ધોઈને પછી ભગવાનની સેવા પૂજા કરવાની. તો એ તમને સૂચિ એટલે જે શારીરિક શુદ્ધિકરણ એટલા માટે કરાવતા હતા કે એ પછી તમે ભગવાનનું ભજન કરીને અહીંયા 100 વર્ષ જે જીવવાનું હોય એમાંથી તમે સારામાં સારું જીવન જીવો ને ભગવાનના ધામમાં જાઓ. તો હવે પેલો એની પાછળ જ મંડી પડ્યો. ભગત સંદાસ ગયા હતા, નાહવાની ગયા, સંદાસ ગયા હતા, અડતાની
અરે પેલો કાં અહીંયા બિચારો સંડાસ પૈ નાવા જવાનો? અહીંયા કંઈ વ્યવસ્થા રાખેલી છે એની પાસે એવી? તમારે તુવાલ બુવાલની કે અહીંયા પેલા મૂકેલા જ વ્યવસ્થા, પેલા ધોતિયા બોતિયા નાહવા માટે કે પેલા અબોટિયા કે જે કંઈ છે તે વ્યવસ્થા રાખેલી છે. હવે પેલા લાગ્યો હોય તો શું કરે? ભાઈ અહીંયા મંદિરે બેસવું હોય તો ઘરે ચાલ્યો જાય પાછો, 15 કિલોમીટર દૂર ઘરે હોય તો. આવું બુદ્ધિ વગરની વાત છે બધી. એમાં ને એમાં જ ઉલઝેલા રહેલા છે. સમજી ગયા મારી વાત? એમાં ઉલઝેલા નહીં રહેવાનું. એ બધા ગૌણ વાક્યો છે. મુખ્ય વાક્ય ઉપાસના કરવાની છે, ભજન કરવાની છે. એક ભાઈને આવી રીતે એક સાધુને એવું કહ્યું કે ભાઈ એ આવી રીતે બધા સવારે પહેલાંના જમાનામાં જંગલ જતા હતા. હવે એક ગુરુને શિષ્ય બેઠેલા, તો પેલો શિષ્યને એવી આદત પડી ગયેલી કે એ બેસે ત્યારે પણ મંત્ર બોલે. ગુરુને એવું લાગ્યું કે આ બેસે ત્યારે મંત્ર નહીં બોલાય, નામ સ્મરણ થાય પણ મંત્ર નહીં બોલાય. તો હવે બોલાઈ જાય પેલાથી, તો પછી શું કરે? તો ગુરુ કહે એને કે નહીં બોલાય, તો પણ પેલાથી બોલાઈ જ જાય. તો પછી એક દિવસ પેલા છોકરાએ જીભ પકડી લીધી અને પછી બેઠો. તો અંધારામાં અમુક દિવસ તો પેલા ગુરુને કંઈ ખબર નહીં પડી, પણ પછી એનો તરફથી અવાજ જ આવતો બંધ થયો. ગુરુ કે આનો તો આવો અવાજ જ આવતો બંધ થઈ ગયો. પછી એને પૂછ્યું એક દિવસ, તું કરે શું જાતે? કે મારે જીભ પકડવી પડે છે. કેમ? તે કે મંત્ર મારાથી બોલાઈ જ જાય છે, મારી આદત જ એવી છે. હવે મને તે સમય પર ખબર નહીં પડતી કે હું આ કરતો હોઉં છું. ભાઈ ગુરુ એને કહી દીધું, ભાઈ તારી સ્થિતિ હવે બહુ ઊંચી થઈ ગયેલી છે, કારણ કે તને હવે કાયમ જ મંત્ર બોલાય એટલે તું રાતે ઊંઘમાં પણ બોલતો હશે, તો આમાં પણ તું બોલવાનો જ છે. હવે જીભ નહીં પકડતો, તારે કંઈ જરૂર નથી. ગુરુ સમજદાર હતા, સમજી ગયા કે હવે આને દાખલો પડી ગયેલો જેવો કે ગમે ત્યાં મંત્ર બોલ્યા જ કરે. તો હવે એને વિધિ નિષેધરૂપ ધર્મ કાથી લાગે? પેલા મહાદેવના મંદિર જેવું શિવજીનું મંદિર હતું ને એમાં એક ભગત હતા, તે પગ મૂકીને શિવલિંગ પર જ ઊભા રહેલા. શિવલિંગ પર પગ મૂકીને શાંતિથી ઊભા રહેલા. તે એક આપણા જેવો દોઢ ડાયો ગયો, શિવલિંગ પર પગ આમ છે તેમ છે ને બહુ ખખડાઈ નાખ્યો. પેલો કે ઓકે બરાબર છે. પેલો દૂર ચાલ્યો ગયો, એનો ઊભો રહી ગયો. પેલું શિવલિંગ એની પાસે જઈને પાછું નીચે એના પગ નીચે આવી ગયું. પેલો પાછો કંઈ ખબર પડે જ કે નહીં, એમ કે આમ છે તેમ છે, બહુ ખખડાયો પેલા. પેલો કે હા બરાબર છે. પેલો પાછો દૂર જઈને માળા, પેલો શિવલિંગ પાછું એના નીચે ચાલ્યું ગયું. પછી પેલાને ખબર પડી કે આ તો શિવલિંગ એની નીચે ચાલ્યું જાય છે. તો પેલાની સ્થિતિ એટલી ઊંચી હતી, એને નિરાવરણ દ્રષ્ટિ નિર્વિકલ્પ સ્થિતિ થઈ ગયેલી, એટલે એને આંખે પર શિવજીનું ભજન જ કર્યા કરતો હતો. તો શિવજી એની પર એટલા રાજી, એ જ્યાં ઊભો રહી ત્યાં શિવલિંગ નીચે ચાલ્યું જાય. અને પેલો એને ધર્મ નિયમની પથારી ફેરવ્યા કરે બેઠો બેઠો કે શિવલિંગ પર પગ મૂકી દીધો, શિવલિંગ. અરે ભાઈ તું એ માણસની સ્થિતિ તો જુઓ. બરાબર. હેમંત દેસાઈ સાહેબને અમારો એક રિપ્રેઝેન્ટેટિવ હતો, તે પેરાસિટામોલ બનાવવાનો થઈ ગયો. હેમંત દેસાઈ આપણા, એને પેરાસિટામોલ બનાવવા ગયો, કાઢ્યું ઇઝ્યુલેટ ને પેરાસિટામોલ ફલાણો ઢીમકું, આ ટેકનોલોજી પેલી ટેકનોલોજી. હેમંત દેસાઈ આમ બેઠા, પેલાને બોલાવ્યો. પેલો ખુશ થઈ ગયો કે મારું ડિટેલિંગ બહુ જોરદાર. કીપ યોર બેગ હિયર, ગીવ મી યોર વિઝ્યુલેટ. પેલાએ આપ્યું, સાઈડ પર મૂક્યું. કીપ યોર બેગ હિયર, એટલે બેગ ત્યાં મૂકી. નાઉ ગો, કમ વિથ યોર મેનેજર. પેલો કે સાહેબ મારો, ગો એન્ડ કમ વિથ યોર મેનેજર. ગયો, પછી એના મેનેજરને લઈને આવ્યો. તમારી કંપની એમ કહી કે તમારા માણસોને ટ્રેનિંગ નથી આપતી? તે કે સર આપે જ ને. તે કે મારી સામે પેરાસિટામોલનું ડિટેલિંગ કરતો. હાઉ ડેર હી એમ કહી કે તેને માર્કેટમાં ફેરવો નથી એમ કે એમડી ફિઝિશિયન એની સામે પેરાસિટામોલનું ડિટેલિંગ નહીં થાય. હાઉ ડેર હી એમ કે શું સમજે છે? એ બધી તારી ટેકનોલોજી હોય તો 1 મિનિટમાં ટેકનોલોજી કહી દેવાની કે સાહેબ અમે આ ટેકનોલોજી વાપરીએ છીએ. એમાં એ મને આખું પેરાસિટામોલ સંભળાવતો તો 15 મિનિટ સુધી સંભળાવ્યું મને, ને બહાર મારા પેશન્ટ રાહ જોતા હતા. મેં એને વચ્ચે કોલ આપ્યો, એ મારી ભૂલ ને એમ કે અનટ્રેન્ડ માણસને તમે અહીંયા મોકલી દેવું છો ને અમારે એને હજુ તો પેરાસિટામોલ પહેલી પ્રોડક્ટ હતી એમ કે, તો મેં એને રોક્યો, નહીં તો મારે એનો અડધો કલાક 1 કલાક અહીંયા સહન કરવાનો એમ કે. હે હા, અહીંયા પણ ઘણા લોકો એવા આમ કેસેટ જ ચાલુ કરી દે, પહેલેથી છેલ્લે સુધી 10 પદ ગયા જ કરે બેઠો બેઠો. હવે બીજો કોઈ આજુબાજુ ઉપર નીચેવાળાનું કંઈ જોવાનું જ નહીં કે બીજા કોઈ ગાવાવાળા છે, કંઈ નહીં. બસ અમુક પાછા એટલું ખતરનાક ગાય ને બધા મૃત્યુ રાગ જ ગાય પાછા. એ ગાય એટલે પેલો સામેવાળો ઊંઘતો હોય તો મરી જ જાય આખો, મૃત્યુ રાગ. ભાઈ પાછો કહે કે બીજું પણ ગાઉં, હાઈટ તો ત્યારે હોય પાછી, એ ગાતો હોય મૃત્યુ રાગ, 2-4 જણા ઢળી પડેલા હોય તો પણ પાછો કંઈ બીજું પદ ગાઉં. કોમન સેન્સ નથી તમારામાં આટલી. વડતાલમાં એક ભાઈએ અમારા મંડળમાંથી જ હતા, જૂની વાત છે, એણે ગાયું એક પદ, બહુ જોરદાર ગાયું. અમે બધા બાજુમાં બેઠેલા હતી, એક કરીને નીકળી ગયા.
પછી પેલા લક્ષ્મીનારાયણ દેવની સેવા કરતા તે ભગત બહાર આવ્યા અને સીધો એને હાર જ પહેરાવી દીધો. એટલે એ તો બહુ ખુશ થઈ ગયો કે તમે લોકો ચાલ્યા અમે કેવું ગાયું એમ કે જો એમ કે પેલા ભાઈએ હાર પહેરાવી દીધો. હવે એને એમ કે મેં બહુ સારું ગાયું એટલે હાર પહેરાયો. હું કંઈ નહીં તો કાલે પાછો ગાજે. તો બીજે દિવસે શરૂ કર્યું એટલે જ પેલા હાર પહેરાવી દીધો બહાર આવીને. પછી મેં પૂછી લીધું એમ હતું ને પેલાને હું તમે આ પહેલેથી કેમ હાર પહેરાય એવું તો એ ગાયું નથી. તે કહે કે સહન નહીં થતું એટલે પહેલેથી હાર પહેરાવી દઉં તો એ કશે બીજે જઈને ગાય ને એમ કે. હવે એક બીજી તકલીફ આ પણ છે કે કેવી રીતે સમજાવું. પેલા જગજીતસિંહની ગઝલ જેવું. જગજીતસિંહની ગઝલ હતી તે એક ભાઈ કોપી કરતા હતા ગાતા હતા બરાબર છે. જગજીતસિંહ શાંતિથી બેઠેલા હતા સાંભળ્યા કર્યો પેલાને વેરી ગુડ વેરી ગુડ. પછી વન્સ મોર કહ્યું ગા. પેલો કે પેલાને એમ કહું બહુ સરસ ગાતો લાગુ છે એટલે પાછું. તો આખી રાત 3 વાગ્યા સુધી એને એક જ ગઝલ ગવડાવ્યા કરી. જગજીતસિંહ સામે જ ઊભા રહ્યા. પબ્લિકને પણ કીધું તમે બોલો વન્સ મોર વન્સ મોર. પેલો 3 વાગે કંટાળ્યો. પછી એણે પૂછ્યું 3 વાગ્યા સુધી ગાય ગઝલ એકને એક જ. હું એટલું સારું ગાઉં છું કે તમે લોકોએ મને એકને એક ગઝલ 11 થી 3 વાગ્યા સુધી ગવડાવી. ત્યારે જગજીતસિંહ કહે કે તારા જેવો ગગો મેં મારી જિંદગીમાં નહીં જોઈ લો. તું એ જ્યાં સુધી બરાબર નહીં ગાશે ત્યાં સુધી હું તને ગવડાવીશ. મેં એવું નક્કી કરીને આવેલો કારણ કે તું મારી સામે મારી ગઝલના શબ્દોની અને મારી આ ગઝલની ઇજ્જતની પથારી ફેરવતો હતો. એટલે મને લાગ્યું કે તને 3 વાગ્યા સુધી ગવડાવીશ. તો પણ એને લાઇટની ઝપકી કે હું ખરાબ ગાઉં છું. એટલે આટલા ટેલેન્ટેડ માણસ એક તો આપણી દુનિયામાં રહી છે પાછા. સમજો એને ખબર નહીં પડતી કે કઈ વસ્તુ મુખ્ય છે કઈ વસ્તુ ગૌણ છે બરાબર. એટલે ભગવાન બહુ કુરાજી થાય છે આ બાબતમાં. વેદોમાં ભગવાને જે કંઈ કહ્યું છે તે અલગ અલગ પ્રકૃતિના જે અલગ અલગ લોકો જે છે એ એના પૂર્વના કર્મને અનુસાર એ લોકો એ પ્રમાણે ચાલે. એટલે વેદોમાં દરેક પ્રકારના વિધિ ને નિષેધ ને બધું લખેલું છે. પણ છેલ્લે શું છે તો છેલ્લે એને ભગવાન તરફ જ વળવાનું છે. હિંસાત્મક યજ્ઞની વાત કરી તો હિંસાત્મક યજ્ઞ કેના માટે છે તો ભાઈ આપણે ત્યાં ક્ષત્રિયો જે હતા તે પુષ્કળ હિંસા કરતા હતા અને એને માટે યજ્ઞને જવાબદાર ઠેરવતા હતા બરાબર છે. રામચંદ્ર ભગવાન અને એના માટેનું સૌથી મોટું શસ્ત્ર આપણું શાસ્ત્ર કયું હરિવંશ. તો હરિવંશમાં ઘણી બધી હિંસાનું પ્રતિપાદન છે. હવે એમાં શું આપણા ક્ષત્રિય રાજાઓ યજ્ઞ જોઈને હિંસા કરાવે. રૂપિયા પૈસા હોય એટલે યજ્ઞ કરાવ્યા કરે અને બિચારા નિર્દોષ પ્રાણીઓને માર્યા કરે. એટલે શ્રીજી મહારાજે સત્સંગી જીવનને વિશે લખવું પડ્યું. ધનાઢ્ય શિક્ષાપત્રીમાં પણ ને સત્સંગી જીવનમાં પણ કે ભાઈ ધનાઢ્ય એવા જે અમારા ગ્રહસ્થ સત્સંગીએ એણે વિષ્ણુ સંબંધી યાગ કરવા અને એની ટીકામાં શું લખ્યું અહિંસાત્મક અહિંસામય હિંસાવાળા નહીં. કારણ કે પહેલાં લોકો હિંસા બહુ કરતા હતા. એટલે કહેવાનો મતલબ વેદોમાં જે હિંસાનું નિરૂપણ કરેલું છે તે ગૌણ પણ છે મુખ્યપણે નથી. એ હિંસાના પ્રતિપાદનમાં તો નથી હિંસાના નિષેધ માટે છે. હવે એ સમજાવવાવાળો કોઈ વ્યક્તિ તમને સમજાવે. શ્રીજી મહારાજ પેલા ભુજમાં પેલો મૂરજીને પેલા બધા હતા ને જગજીવનને બધા એ લોકોને સમજાવવા ગયેલા કે ભાઈ તમે આ હિંસક યજ્ઞ કરો છો ન કરો. ભગવાને બહુ સમજાવીએ એ લોકો નહીં સમજ્યા. પછી રાજાનું સૈનિક આવ્યું ઢીંગાણું થયું ને એ બધા ભાઈઓને મારી નાખ્યા. યજ્ઞ તો ત્યાંનો ત્યાં રહી ગયો કારણ કે એ લોકો નિર્દોષ પશુઓને બધા બાંધેલા હતા. ભગવાન કે આને શું કરવાના તેમ કે મારવાના બધાને હિંસા કરવાના. હવે એકચ્યુઅલી એ લોકો હિંસા યજ્ઞ માટે નહીં કરતા હતા પણ માંસાહાર કરવો હતો એટલે. ને બધા બ્રાહ્મણ હતા પાછા જાતના. તો માંસાહાર કરવાને માટે યજ્ઞ કરતા હતા ને એને માટે પેલા પશુને મારવાની વાત કરતા હતા. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે તમે જ બધા મરવાના છો. બધા મરી ગયા બધાને કાપી નાખ્યા સૈન્યએ. રાજાનું સૈનિક આવ્યું ભગવદ ઈચ્છાથી. ભગવાન ત્યાંથી નીકળી ગયા. હવે જે જગ્યા પરથી ભગવાન નીકળી જાય ત્યાં પછી શું હાલત થાય. દક્ષ પ્રજાપતિની વાત. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરાવેલો બધાને બોલાવેલા એણે પણ ભગવાન વિષ્ણુ નહીં આવેલા કારણ કે ભગવાન વિષ્ણુને ખબર હતી કે અહીંયા શિવજીનો ભાગ નથી એટલે અહીંયા 100% ઢીંગાણું થવાનું છે. તો ભગવાન વિષ્ણુ ન ગયા. હવે ભગવાન વિષ્ણુ એના ઈષ્ટદેવ હતા દક્ષ પ્રજાપતિના તો પણ ન ગયા. અને પછી જ્યારે એને મારવા માટે પેલો જે આવ્યો કાલભૈરવ બરાબર ને વીરભદ્ર એટલે એનો જ અવતાર છે. તે વીરભદ્ર જ્યારે ગયો ત્યારે એણે બોલાવ્યા. કોને બોલાવ્યા? ભગવાન વિષ્ણુને. પણ ભગવાન વિષ્ણુ ના ગયા કે નહીં હવે તને મદદ નહીં કરું. એનું ગરદન બરદન ડોકું બોકું કાપી નાખ્યું. હું તમને આ બાબતમાં એટલે આટલી બધી મોટી ચર્ચા કરું છું કે શાસ્ત્રોમાં પણ ઘણી વખતે મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય જે કયા હોય એમાં મુખ્ય વાક્યને અને વાક્યાર્થને ગ્રહણ કરવાનો છે. ગૌણ વાક્યની આગળ પાછળની દોડ્યા કરો. લોકો બધા ગૌણ વાક્યની આગળ પાછળ દોડે. તમારે શાસ્ત્રમાંથી જે કંઈ સમજાવવાનું છે તો શાસ્ત્રમાંથી સમજાવવાને માટે સમજાવો. પોતાનું મહત્ત્વ સમજાવવા માટે કે પોતે કંઈક બહુ હોશિયાર છે એ જણાવવા માટે ખોટા પણ
આક્ષેપ કે પ્રતિ આક્ષેપ કે એવું બધું ન કરો, એમાં પણ છેલ્લે વાદ વિવાદ ઝઘડા જ થાય. સીધે સીધું જે ચાલતું એ પ્રમાણે ચલાવ્યા કરો. આપણે કેમ સીધે સીધું ચાલે એ ચલાવ્યા કરીએ છીએ એ રીતે. શાસ્ત્રના અર્થ જે છે તે જીવના કલ્યાણ માટે છે. શાસ્ત્રના અર્થ ઊંસા તુસી માટે નથી કે ભાઈ હું નાનો ને તું મોટો ને મારો ભગવાન મોટો ને તારો ભગવાન નાનો ને, એવું કંઈ છે જ નહીં શાસ્ત્રમાં. શાસ્ત્ર કંઈ આપણે લડતા ઝઘડતા થોડું શીખવે છે. શાસ્ત્ર આપણે એવું કહે છે કે ભાઈ ભગવાનને ઓળખો એટલે ઉપાસના કરો ને ભજન કરો, જેનું જે અંગો એ પ્રમાણે. બસ આ વાત છે. ચલો, કારણ કે ઉદ્દેશ્ય એટલે શું એનું હજી પણ નિરૂપણ કરવાનું છે. જુઓ, અહીં ઉપલી પંક્તિઓ કૃતિના ઉદ્દેશ્યનું લક્ષણ બાંધવા માંડ્યું છે, પણ તેમાં શેષી શબ્દ વાપર્યો, અને શેષી એટલે શું એમ પૂછીએ છીએ ત્યારે અન્યના ઉદ્દેશથી ઇત્યાદિ કહો છો. આ પ્રમાણે અન્ય આશ્રય કહો છો. ઉદ્દેશ્ય શું એમ પૂછીએ છીએ ત્યારે શેષી બતાવો છો, અને શેષી શું ત્યારે પૂછીએ છીએ ઉદ્દેશ્ય શું છે. હવે મીમાંસકો શું છે કે ઉદ્દેશ્ય શું છે કંઈ પણ કરવાનો એ બતાવતા નથી. તો કે ઉદ્દેશ્ય શું છે તો એમ કહે તો શેષી બતાવે જ ને, શેષી શું છે એમ કહે તો ઉદ્દેશ્ય બતાવે છે. એટલે કહેવાનો મતલબ જે ઉદ્દેશ્ય છે તે અમારો મુખ્ય શેષી છે, સમજો. પછી કહે કે શેષી છે તે મુખ્ય ઉદ્દેશ્ય છે, તો પછી આ તો અન્ય આશ્રય થઈ ગયો એકબીજાનો. એકચ્યુઅલ વસ્તુ શું છે તો આપણે લોકો જે માનીએ એ પ્રમાણે. ભાઈ તમે જે ઉદ્દેશ્ય તમારો શું છે તો ભગવાનને રાજી કરવા તે, અને એના માટે તમે જે કંઈ વિધિ જે છે તે કરો છો, સીધી વાત છે. હવે એ વિધિમાં બે ચાર કંઈ ભૂલ પણ હોય તો છેલ્લે પેલા ભૂદેવ તમને શું કહે, ભાઈ આ તમે જે વિષ્ણુ યાગ કરાવ્યો હોય એમાં કદાચ કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો એ ભગવાનને કહેજો, તમને શું કરી નાખે, માફ કરી દે, અને તમારી પૂજાને શું કરે, સ્વીકાર કરે. અને પછી ભગવાન તમારી ઉપર એમ કહે કે સદા પ્રસન્ન રહે, એના માટે તમે આ વિષ્ણુ યાગ કરાવેલો છે. એમ કરીને જે વિષ્ણુ યાગનું ફળ છે તે કોને સમર્પિત કરો, કૃષ્ણાર્પણ કરો. એમ કરીને કૃષ્ણાર્પણ કરાવી દે. એટલે તમે જે કર્યું એ બદલામાં ભગવાન તમારી ઉપર રાજી થયા, તમારું કામ થઈ ગયું, શાંતિથી પછી જમી લો ને ઘરે જાઓ. હવે એમાં એટલી બધી ચિંતા કરવાની કે એવું કંઈ કરવાની જરૂર નથી કે મારી પાસે 200 રૂપિયા હતા ને 300 રૂપિયા હતા. અત્યારે 200-300ની વ્યવસ્થા તો 200-300 આપો, 2000ની હશે તો 2000 આપજો. હવે એ તો ભગવાન નક્કી કરશે, અને તમે તમારું પ્રારબ્ધ નક્કી કરે કે ક્યારે તમારી પાસે કેટલું આવવા જેવું છે કે કેટલું આવે. તમારા જ નક્કી કરવાથી આવી જતું હોય તો બધા મુકેશ કાકાને ત્યાં નહીં પહોંચી જાય, સમજો. મુકેશ કાકાને ત્યાં એક છોકરો પેલો એવો જ છે ને વનતારાવાળો, એને કાં કંઈ ધંધો કરાવે છે મુકેશ કાકા, અને બધા વન તારાને આવું બધું હોપી દીધું છે ને એને ખબર છે કે આ બધું આવું બધું કર્યા કરતું બેઠો બેઠો, બરાબર. તો બધાને ત્યાં કંઈ બધી આંગળી સરખી નથી આવતી. વન તારા બી આવી જાય હવે તો એ વન તારાની જેમ ચલાવવાના, સમજો. પબ્લિકને એમ લાગે કે આ બહુ સારું કામ કરે છે, આમ છે તેમ છે, પણ હવે ફાસ્ટ બોલર નહીં બની શકે તો પછી એની પાસે સ્પિન નખાવે. સ્પિન નહીં કે ભાઈ 2 પગલાંથી નાખ, પણ કંઈ ને કંઈ કરાવવું તો પડે ને એની પાસે, તો વન તારા ચલાવડાવે. હોશિયાર માણસ તો ભાઈ જાણતો જ હોય ને કે એની પાસે શું ચલાવાય એવું છે, બરાબર. તો પછી હવે એ વન તારા ચલાવે છે, અને તમને એમ છે કે ભાઈ તમે બીજું કંઈ બહુ મોટું કરી શકો એવો જ, પણ તમને ચાન્સ નહીં મળ્યો. પણ તમને ચાન્સ કેમ નહીં મળ્યો એ તો વિચારો. તમારા કર્મોનું ખાતું જે છે તે ખૂટે છે હજુ. એટલે ઉદ્દેશ્ય ભલે ગમે એટલો મોટો હોય તમારો, પણ કર્મની જ કરેલા હોય પ્રમાણે ને પ્રારબ્ધની હોય તો ઉદ્દેશ્ય હું પણ બહુ મોટો રાખું કે તાજમહાલમાં જઈને હમણાં ઉપર જઈને રૂમાલ મૂક્યા એટલે તાજમહાલ મારો થઈ જાય, દસ્તાવેજ કરી દઈ મારા નામ પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે તાજમહાલ આજથી હવે વાસુદેવભાઈ રંજીતભાઈ દલાલને આપવામાં આવે છે. કાલથી જે પણ કોઈ તાજમહાલના દર્શન કરવા આવે એટલે 100 રૂપિયા ભાડું, બરાબર. જે આ ભાઈ છે તેને અને અશોકભાઈને ત્યાં બેસાડી દેવાના. ભાઈ 100 રૂપિયા તમારે લઈ લેવાના જે આવે દર્શનાર્થીઓને, અડધા તમારા ને અડધા તમારે મને મોકલી દેવાના. કામ થઈ ગયું. પણ એટલું સરળ મારો ઉદ્દેશ્ય મેં તમને કહી દીધો, પણ એટલું સરળ એ થાય એવું છે. તો પેલા મોટા ભાઈને નાના ભાઈ કહે કે તું લઈ જાય આલા તો અમે શું કરવાના, સમજ પડે છે. એટલે ઉદ્દેશ્ય તમારા ગમે એવા મોટા હોય, સમજો. દાખલા તરીકે રાજીવ દીક્ષિત, એનો ઉદ્દેશ્ય એવો હતો કે ભાઈ ભારતમાં બધું અહીંયા જે બનતું છે કે એ જ બધું ચાલે, તો એણે પેપ્સીને કોકોકોલાનો બહુ વિરોધ કર્યો. તમારા વરાછામાં તો એ ભાઈ આવેલા ત્યારે પેપ્સીને કોકોકોલાની ગાડીઓ સળગાવી દીધેલી, બરાબર. પેપ્સીને કોકોકોલા અત્યારે બંધ થઈ, પણ રાજીવ દીક્ષિત નીકળી ગયા. ઉદ્દેશ્ય એનો ખોટો હતો? નહીં ખોટો હતો ને, પણ એ ભાઈમાં સામર્થ્ય ન હતું તો નીકળી ગયા. હવે ભારતમાં ડેઇરી પ્રોડક્ટ ઘુસાડવી હતી ટ્રમ્પ સાહેબને, પણ ડેઇરી પ્રોડક્ટની અંદર શું આવતું હતું? નોનવેજ સોર્સ. તો મોટા ભાઈને એવી ઈચ્છા થઈ કે આને હું ઘૂસવા નહીં દઈશ, ઘૂસવા દીધી. હવે મોટા ભાઈને છોટા ભાઈ અત્યારે એવું વિચારે કે પેપ્સીને કોકોકોલા આપણે બંધ કરાવી દેવી છે. બંધ કરાવી દઈએ કે નહીં કરાવી દઈએ?
હું જે કહેવા માંગુ છું તે સમજો. ઉદ્દેશ્ય પેલાનો સાચો હતો રાજીવ દીક્ષિતનો, પણ એની પાસે સામર્થ્ય ન હતું. એટલે સામર્થ્ય ન હતું તો એવા ઉદ્દેશ્ય ન રખાય એમ. અત્યારે એ નથી આ દુનિયામાં, પણ પેપ્સીને કોકોકોલા તો છે ને. એની પોઈઝન ઝેર આપી દીધેલું કોઈ એની ઘરમાંથી જ. હા, એ તો એવું જ હતું. થઈ જ જાય, થઈ જ જાય. હું તો ત્યારે જ કહેતો હતો, મેં કહું આ માણસ નેચરલ ડેથ એની નહીં થશે. તમારી પાસે સામર્થ્ય ન હોય અને તમારી પાસે સામર્થ્ય વગર તમે આટલા બધા લોકોને તમારા દુશ્મનો બનાવો, વેપારીને આ બધાને, તો તમારું કામ નહીં થાય. તમે નીકળી જાઓ, તમારું કામ ન થાય. મેં તમને શું કહ્યું, સામર્થ્ય હોય પછી જ સત્યનો પક્ષ પણ લઈ શકો. સત્યનો પક્ષ રાખો, બધી વાત સાચી, પણ પછી સામર્થ્ય બનાવવું પડે. આજે પણ એક આતંકવાદીને પાકિસ્તાનમાં જઈને મારી નાખ્યો અજ્ઞાત લોકોએ. કોઈ હતો આતંકવાદી, હું નામ ભૂલી ગયો, મેં જોયું ને પછી મને ટાઈમ નીકળી ગયો, એટલે સોરી. બરાબર. હવે અજ્ઞાત લોકોએ માર્યો, તો અજ્ઞાત લોકો કોણ હોઈ શકે? બરાબર છે. એટલે કહેવાનું તાત્પર્ય સમજો. તમારી પાસે સામર્થ્ય હોય પછી તમે મોટા લક્ષ્ય કે ઉદ્દેશ્ય પકડો. સામર્થ્ય ન હોય તો ન પકડો. રાજીવ દીક્ષિત નહીં રહ્યો, એનું ઉદ્દેશ્ય બરાબર હતું, 100% બરાબર હતું કે ભાઈ લોકોને પેપ્સી અહીંયા ઇન્ડિયાની કેટલા રૂપિયા લઈ જાય તો ન જોઈએ, એના બદલામાં લસ્સી પીવો કે આ પીવો, બરાબર જ ઉદ્દેશ્ય. પણ એ બંધ નહીં કરી શકે. એને થયું બંધ નહીં થાય, સમજો. પણ હમણાં મોટા ભાઈને છોટા ભાઈ એવું વિચારે કે મારે પેપ્સીને બંધ કરી દેવી જ, કોકોકોલા બંધ કરાવી દઈએ, બે કંઈ નહીં થાય. એ લોકો સમજી ગયા મારી વાત? તમને હું જે કહું જ તે, હેવ અ રિઝનેબલ ગોલ ઇન યોર લાઈફ. એ બહુ જરૂરી છે. તમારા લાઈફના જે ગોલ હોય તે રિઝનેબલ રાખો, સમયને અનુસારે. હું અત્યારે એમ કહું કે મારે મંદિરના શિખર પરથી નીચે કૂદવું છે કે હવામાં ઉડવું છે, બરાબર છે, તો હું જાતે એ કામ કરી શકું? ન કરી શકું. તો પેરાશૂટ બાંધી દઉં તો? પેરાશૂટ બાંધી દઉં તો શક્ય થાય ને. એટલે રિઝનેબલ ગોલ એ છે કે મારે શિખર પરથી જો મને ઉડવાની ઈચ્છા થાય તો પેરાશૂટ બાંધી દેવું અને પછી ઉડી જાઉં તો બરાબર છે, ઓકે. પણ વગર પેરાશૂટે હું એવું ઈચ્છું કે હું ઉડવા માંડીશ, આ મારી બે પાંખ છે, જોરદાર ઉડીશ, તો હું ઉડી શકીશ નહીં. ઉદ્દેશ્ય બરાબર છે કે ઉડવું મજા આવે, બધાને ગમે, ઉદ્દેશ્ય બરાબર છે, પણ શક્ય છે ખરું? એ નથી શક્ય. સમજી ગયા? બસ એ વાત છે આમ. ચાલો, એટલે શું છે કે ભાઈ શેષી અને એ બંને સાબિત કરી શકતા નથી. ચલો આગળ. વળી અન્યના ઉદ્દેશથી પ્રવર્તે તે શેષ એમ નિયમ નથી, કારણ કે પ્રધાન એટલે ધણી શેષી પણ ચાકરને ઉદ્દેશીને ચાકર ખાતરનો પ્રવર્તતો જોવામાં આવે છે. ચાકરનું પોષણ કરવામાં પણ ધણી પોતે જ ઉદ્દેશીને પોતા ખાતર જ પ્રવર્તે છે. વળી હજી કાર્ય તે શું એનું નિરૂપણ પણ નથી થયું. ત્યાં સુધી કાર્યનો પ્રતિસંબંધી શેષ અને શેષનો પ્રતિસંબંધી શેષી એમ પણ કહેવું બરાબર નથી. કાર્ય એટલે કે ઈચ્છા વિષય, આમ એ પણ એક સાધ્ય ન ઠરતા સિદ્ધ વસ્તુ સ્થિતિ રૂપ ઠરે છે. એટલે વેદાર્થને કાર્યરૂપ ઠરાવવાનો પૂર્વ પક્ષીને યત્ન પડી ભાંગે છે. હવે સમજો, અહીંયા કાર્ય એટલે ઈચ્છા વિષય. ભાઈ તમારી ઈચ્છા વિષય શું છે તે પણ હજુ સિદ્ધ નહીં કરી શકતા તમે. કાર્યનો ઈચ્છા વિષય એટલે શું કે તમે કોઈ કાર્ય કરો છો, એમાં કઈ ઈચ્છા છે સમજો. તમે કોઈ પણ કાર્ય કરો એની પાછળ કંઈ ને કંઈ ઈચ્છા વિષય તો હોય ને. એટલે શું કહ્યું? કાર્ય એટલે ઈચ્છા વિષય, આમ એ પણ એક સાધ્ય ન ઠરતા સિદ્ધ રૂપ ઠરે છે. એટલે તમે જે કાર્ય કહ્યું છે એ પણ સિદ્ધ જ છે ઓલરેડી, બરાબર. એટલે અને વેદાર્થને કાર્યરૂપ ઠરાવવાનો પૂર્વ પક્ષીનો યત્ન પડી ભાંગે છે. વેદાર્થ એટલે વેદોના જે અર્થ છે એને શું છે? કાર્યરૂપ ઠરાવવાનો. એટલે વેદોમાં જે કોઈ શ્રુતિઓ કહી એ બધી શ્રુતિઓ કાર્યરૂપ છે એવું જે લોકો કહે છે તે પૂર્વ પક્ષીઓને નડીરૂપ નડે એવું છે. કેમ? કારણ કે એ કાર્યરૂપ છે એવું કહ્યું તો એ કાર્ય કરીને એને પ્રાપ્ત શું થવાનું એ તો કેવું, એ તમે હજુ કહી નહીં શકતા. હવે એ તો આપણે ખબર છે એનો જવાબ કે એ કદાચ કંઈક પ્રાપ્ત કરશે તો આ લોકનું સુખ કે પરલોકનું સુખ હશે તો પણ પાછું એને અહીંયા આવવાનું તો છે જ. શ્રી આપણે તો પહેલેથી જવાબ ખબર છે એટલે આપણે કહીએ છીએ ને. પણ હવે એમાં જો ઉપાસના કાંડ હોય અને ઉપાસનાની વાત હોય તો એનો અર્થ આપણે ખબર જ છે કે ભાઈ ઉપાસના કરશે તો ભગવાનના ધામમાં જશે તો પછી કંઈ કરવાની જરૂર જ ન પડે. પણ હવે એને મીમાંસકને તો એ ખબર નથી, કારણ કે એને એનો જવાબ નથી આપ્યો. શું
કે અને વેદાર્થને કાર્યરૂપ ઠરાવવાનો પૂર્વ પક્ષીનો યત્ન પડી ભાંગે છે. કેમ? કારણ કે એ કાર્યરૂપ બતાવે છે, તો એ કાર્યરૂપ કરવાથી એને ફાયદો શું થાય એ તો બતાવવો પડે. ફાયદો આવો બતાવે આ લોક સંબંધી, તો પછી શ્રીજી મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ પાપ હોય કે પુણ્ય હોય, અંતે તો એને નડે જ છે. ભગવાને શું કહ્યું? દાખલા તરીકે તમે વેદમાંથી કોઈ શ્રુતિ સિદ્ધ કરીને એમાં સ્વર્ગલોકમાં જવાની કોઈ રીત બતાવી, એ પ્રમાણે અહીંયા યાગ કરાવ્યો. ચાલો, યાગ થઈ ગયો તમારો બરાબર. પછી તમે ગયા સ્વર્ગલોકમાં. સ્વર્ગલોકમાં એ પુણ્યના પ્રતાપથી ગયા. પછી તમારું એ પુણ્ય પૂરું થયું, તો પછી સ્વર્ગલોકમાં તમે કાયમ માટે તમારી સીટ કંઈ કન્ફર્મ થોડી થઈ ગઈ, તમારે પાછું જવું પડ્યું. એટલે પેલું જે સ્વર્ગમાં જવા માટે તમે જે પુણ્ય કર્યું તે પણ એકચ્યુઅલી શું થયું? પાપ જ થયું. કેમ પાપ થયું? કે પુણ્ય થયું તો તમારે સ્વર્ગમાં જવું પડ્યું, અને સ્વર્ગમાંથી પાછું તમારે નીચે આવવું પડ્યું. તો નીચે આવ્યા એટલે પાછા તમારું પુણ્ય તો ક્ષય થઈ ગયું તો જ ને. હવે જો એ વેદનો અર્થ તમે એવો કર્યો હોય કે ના, આમાં ભગવાનની ઉપાસના કરવાની છે અને આ લોક છોડીને પરલોકમાં ભગવાનની પાસે પહોંચવાનું છે અને અપુનરાવર્તી એવા ભગવાનના ધામને પામવાનું છે, તો એ ધામને પામી ગયો હોય પેલો, તો પછી પાછો આવવાનો છે, તો એ વેદનો અર્થ બરાબર છે. હવે સમજ પડી ગઈ તમને? ચાલો, કૃતિનું ઉદ્દેશ્ય. કૃતિ એટલે કાર્યનું ઉદ્દેશ્ય, એટલે કૃતિના પ્રયોજનરૂપ હોવું તે એમ પણ લક્ષણ ન બાંધવું. એટલે એ કાર્યનું પ્રયોજન છે એમ પણ લક્ષણ નહીં બાંધવું. પુરુષને પોતાની કૃતિ આરંભવાનું જે પ્રયોજન, અર્થાત પુરુષનું પોતાનું અને પોતે ધારેલું પ્રયોજન, તે જ કૃતિનું પ્રયોજન. એટલે પુરુષે જે કરવાનું હોય છે તે જ એના કાર્યનું પ્રયોજન હોય છે. એટલે શું છે? પુરુષને પોતાને કૃતિ આરંભવાનું જે પ્રયોજન, અર્થાત પુરુષનું પોતાનું અને પોતે ધારેલું પ્રયોજન. એટલે પુરુષ જે પ્રયોજન કરે છે એ પ્રમાણે એ કૃતિ કરે છે, એટલે એ કાર્ય કરે છે. એટલે એકચ્યુઅલી પુરુષનું જે પ્રયોજન છે તે પેલી કાર્યનું પ્રયોજન છે. એટલે એકચ્યુઅલી કાર્યનું કોઈ સ્વતંત્ર પ્રયોજન નથી, પણ પુરુષનું પ્રયોજન એવું છે કે મારે આ લક્ષ્ય સિદ્ધ કરવો છે, એટલે એના માટે એ કાર્યને પ્રયોજન બનાવે છે અને એ કાર્ય કરવા પ્રેરાય છે. મને અહીંયા બેઠા બેઠા જ પાણી મળતું હોય ઠંડુ, તો હું ત્યાં સુધી જવાનો નથી, કારણ કે મારું પ્રયોજન શું છે? પાણી પીવાનું. પણ મને પાણી પીવા માટે પછી મને કહે કે ત્યાં જવું તો પડશે તો જ પાણી મળશે. તો હવે ત્યાં કોઈ ભગત પાણી પીતો હોય ને હું અહીંયાથી આમ ઇશારો કરું અને એ મારા માટે અહીંયા જ પાણી લઈ આવે, તો પછી મારે ત્યાં જવાની જરૂર છે? ના. એટલે મારું પ્રયોજન પાણી પીવાનું છે, મારું પ્રયોજન ત્યાં જવાનું નથી. આ પછી ઘણાને એવી ગપ્પા મારવાની ને આમ તેમ રખડવાની ને એવી આદત હોય ઘણાને. આપણે એ ક્યાં જાય છે? નથી ખબર. કેટલા વાગે આવશે? નથી ખબર. કેમ નીકળો છે? ટહેલવા. એવા હોય છે લોકો, પણ એવા લોકો પ્રયોજનશીલ નથી હોતા, એ તો ખાલી ટાઈમપાસ કરવા નીકળો છે. એટલે આમાં જે કહ્યું તે સાંભળો. એટલે અર્થાત પુરુષનું પોતાનું એટલે પોતે ધારેલું પ્રયોજન તે જ કૃતિનું પ્રયોજન, અને તે ઈચ્છા વિષય જે પદાર્થ હોય તે. જો આવી ગયું. હવે એનું પ્રયોજન શું છે? તો એની ઈચ્છાનો જે વિષય જે છે એ જ એનું પ્રયોજન છે. એટલે એ વિષયને સિદ્ધ કરવા માટે કાર્ય કરવા જાય છે. સમજો, દાખલા તરીકે કોઈ નોકરી કરવા જતો માણસ, તમે એને એમ પૂછો કે તમે તમારી નોકરીને બહુ પ્રેમ કરો છો, તો એ હા પાડશે. કોની સામે? પેલા શેઠની સામે. પછી બહાર આવશે, પછી કહેતા આપણે પહેલીના પગાર જોડે જ નિસ્બત છે, નોકરીને કોઈ પ્રેમ બેમ નહીં કરતું. કાલે ઉઠીને કોઈ 10-15 હજાર વધારે આપશે તો એની જોડે ચાલ્યો જવા. એટલે એને નોકરી જોડે પ્રેમ નથી. કાર્ય કરે છે નોકરી, એની જોડે પ્રેમ નથી. એને કોની જોડે પ્રેમ છે? સિયા જોડે. બરાબર? સિયા બોલ. એટલે એને કોઈ 20,000 વધારે આપશે તો એ ત્યાં ચાલ્યો જશે. એટલે એનું પ્રયોજન શું છે? શિયા જોડે પ્રયોજન છે. તો એ કામ પેલી નોકરી કેમ કરી રહેલો છે? પૈસા આવે એટલે કામ કરી રહેલો છે. કોઈ વધારે બીજો આપે તો બીજા પાસે ચાલ્યો જાય. એટલે એને કામ કરવાના એવા કંઈ અભરખા નથી. તો પેલો શેઠ શું કહે? આ માણસ અમારો બહુ કામગરો હે ભાઈ, બહુ કામ કરે, આમ છે તેમ છે, બહુ નિષ્ઠાવાન છે. અરે ભાઈ, એ કામ પ્રત્યે નિષ્ઠાવાન નથી, તું એને 2 મહિના પગાર નહીં આપ તો એની નિષ્ઠા તને ખબર પડી જશે કેટલી છે તે. સમજો, એને પગાર પ્રત્યે નિષ્ઠા છે કે તું એને પગાર આપે એટલે એ આવે છે, પગાર બંધ તો પછી એ પણ ચાલ્યો જશે ત્યાંથી. એટલે પેલી ઈચ્છા વિષય જે છે એનો, જે વિષયની એને ઈચ્છા છે એ એને કાર્ય કરવા માટે પ્રયોજે છે, બાકી કાર્ય કોઈ કરવા નહીં જાય. હવે આ લોકો જે અહીંયા સુધી આવ્યા, સાહેબ એક દવાનો ધંધો કરે તે અલગ છે, બાકી જે લોકો અહીંયા સુધી આવ્યા તે હીરાનો ધંધો કરે, તો હીરાનો ધંધો કેમ કરે છે લોકો? શિયા બોલ. હમણાં હીરાના ધંધામાં મંદી આવી ગઈ ને હીરો પહેરવાનો બધા વર્લ્ડમાં બંધ કરી નાખ્યો. જેમ પેલા અત્યારે CVD આવેલા છે એની જગ્યા પર કંઈ LVD આવી ગયા બીજા. હવે એની જગ્યા પર કંઈ બીજું સસ્તું આવી ગયું ને લક્ષ્મીજી કદાચ કંઈ પડદો કાઢે ને રૂઠી ગયા તો પછી
હીરો બંધ થઈ ગયા તો પછી શું થાય? તો હીરો બંધ થઈ ગયો તો બધું બંધ થઈ જાય. સમજો? એટલે એ લોકો હીરો અહીંયા ધંધો કરવા નથી આવ્યા, શિયા બોલ એના માટે આવ્યા છે. હવે એ શિયા માટે શું કરવું પડે? તો હીરો તો ફક્ત પ્રયોજન બનેલું છે. રૂપિયા હા, એટલે શિયા, હા એટલે રૂપિયા. એટલે તુલસીદાસજીનું ભજન છે, શિયા બોલ શિયા બોલ શિયા બોલ. હા ના, એ માર્કેટની ભાષામાં શિયા કહે એને. એટલે બધી આ બધી વેપારી ભાષા છે શિયા. એટલે એ તુલસીદાસજી શિયા બોલ કહી ગયેલા, તો વેપારીઓ શિયા બોલ તો કરે જ છે ને, પણ એનો અર્થ બીજો કાઢે છે. આને ખબર છે, જો નિલેશને પૂછી લો. ચાલો 1 મિનિટ લઉં છું તમારી. સીતાજી કોનું સ્વરૂપ છે? લક્ષ્મીજીનું સ્વરૂપ છે. એટલે આપણે શિયા બોલ એટલે ચલિત લક્ષ્મીની વાત સમજી ગયા. ચાલો, તે આ બધે સાહેબ આનો જ કમાલ હોય છે બધે. તે ઈચ્છા વિષય જે પદાર્થ હોય છે, એટલે કૃતિના ઉદ્દેશ્યનું ઈચ્છા વિષયત્વથી પૃથકપણે નિરૂપણ નથી થઈ શકતું. એટલે કાર્ય કરવાનું તમે કે ઈચ્છા વિષયથી જુદું તમે નિરૂપણ ન કરો. ઈચ્છાનો વિષય હોવું, કૃતિના ઉદ્દેશ્ય હોવું એ એક જ વસ્તુ ઠરી. માટે કૃતિ સાધ્યત્વ અને કૃતિ પ્રધાન શેષિત્વ કાર્યનું નિરૂપણ કરવું અશક્ય છે. આપણે કાલે જોઈ લઈશું. આ બરાબર, એ સમય થઈ ગયો, પણ ટૂંકમાં કહેવાનો મતલબ આ જ છે. તમે જે કામ કરવા જાઓ છો એમાં બધે શિયા બોલ જ હોય છે, બાકી કોઈ કામ કરવાના કોઈને અભરકા હોતા નથી. શ્રીપતિમ શ્રીધરમ